બનાસકાંઠાના ડીસા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતું મોટું પ્રકરણ સામે આવ્યું છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મેસર્સ દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પેઢીના માલિક દ્વારા મરચાના પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ એટલે કે ડાઈ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડરની ઘોર ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું। ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સ્થળ પર મેજિક બોક્સથી પ્રાથમિક તપાસ કરતા જ મરચામાં હાનિકારક રંગની હાજરી સાબિત થઈ હતી। તંત્ર દ્વારા અંદાજે ₹2.45 લાખની કિંમતનો 3571 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે 2500 કિલોગ્રામ જેટલો બિન આરોગ્યપ્રદ અને એક્સપાયરી લૂઝ મરચા પાવડરનો ડમ્પિંગ સાઇટ પર નાશ કરવામાં આવ્યો હતો। આમ કુલ 6071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।